એના જીવવાના આધાર બની ગયા હો. અરે આવું કેમ બોલો છો? શું આપણે એને આધાર નથી આપતા? આપણે મીતાને એક દીકરીની જેમ મોટી કરી છે, દીકરીની જેમ સાચવીએ છે. મીતા જ્યારે આપણી સાથે હોય છે ત્યારે ખુશ હશે, પણ જ્યારે એકલી પડતી હશે ત્યારે એ પણ વિચારતી હશે ને કે એના જીવનમાં પણ એક જીવનસાથી હોવું જોઈએ. નેતાનું માનવું પડે રશ્મિ. પહેલા તો એ એના વિશેના મારા નિર્ણયથી ખૂબ નારાજ હતી, પણ જ્યારે એને એની પસંદગીની વાસ્તવિકતા ખબર પડી ત્યારે પોતાની ભૂલ સ્વીકારીને આપણી પાસે પાછી આવી ગઈ. પપ્પા કોની વાત કરે છે? હા, પણ એ વાતનું મને હંમેશા દુઃખ રહે છે. એ પછી એણે આખી જિંદગી અપરિણિત રહેવાનું પસંદ કર્યું. આ વાત આટલા વર્ષો પછી પહેલી વાર મારા કાને આવી છે. મીતા ફોઈ પરણ્યા વગર આખી જિંદગી મમ્મી પપ્પા સાથે કેમ રહ્યા એની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે. ક્યાંક મીતા ફોઈના વર્તન પાછળ આ જ કારણ તો જવાબદાર નહીં હોય ને? પપ્પા મમ્મીના કહેવા પ્રમાણે કોઈ કારણોસર મીતા ફોઈએ લગ્ન નથી કર્યા, પણ મીની એમના જીવનમાં એવું તો શું ઘટ્યું? રાધા, ક્યાં કેમ ઊભી છે? આવ. કયા વિચારોમાં ખોઈ ગઈ હતી? કંઈ નહીં. તમારી ઓફિસનું કામ કેવું ચાલે છે? બસ એ જ કરતો હતો. કિયારાનું પ્લાનિંગ સારું છે અને નેટવર્ક પણ સારું બનાવ્યું છે. તો એ તો બહુ સારી વાત છે. એને તમારો સપોર્ટ મળશે તો એની કંપની વધારે સારી ચાલશે અને તમને પણ એનાથી ફાયદો થશે. તારી બધી વાત સાચી, પણ તારો મને સપોર્ટ છે ને, એટલે હું બધાની વિરુદ્ધ જઈને કિયારા સાથે કામ કરી રહ્યો છું. પણ રાધા, હું જ્યારે એની સાથે કામ કરું છું ને ત્યારે મને હંમેશા એક વાત ખટક્યા કરે છે. કઈ વાત? હું કિયારાને વર્ષોથી ઓળખું છું અને આપણી સાથે જે કંઈ પણ કર્યું છે ને એ વારે ઘડીએ મારી સામે આવે છે. હું ગમે એટલું ભૂલવાનો પ્રયત્ન કરું ને તો પણ મારાથી એ ભૂલાતું જ નથી. મેં તમને કહ્યું છે ને, જો તમે સારું ભવિષ્ય ઈચ્છતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો જ પડશે. એ મારા માટે શક્ય નથી. એ સતત મારી સામે હોય છે અને મને યાદ આવ્યા કરે છે. ઘણી વાર તો મને એવો વિચાર આવે છે કે કિયારામાં આટલો જમીન આસમાનનો ફરક કેવી રીતે આવી ગયો. ઘણી વાર તો મને એવી શંકા પણ થાય છે કે એ મારી સામે સારો હોવાનો કે પછી એમ્પ્લોઈઝ સાથે લાગણીશીલ હોવાનો ઢોંગ તો નહીં કરતી હોય ને? એમાં એવું છે ને, તમે જે દિશામાં વિચારશો ને તમને એવા વિચારો આવશે. સારું વિચારશો તો સારા અને ખરાબ વિચારશો તો ખરાબ. હવે આપણે કયા વિચાર સાથે આગળ વધવું એ તો તમારે જ નક્કી કરવાનું ને. લોકો તો સલાહ આપશે, પણ તમારા પરિવાર માટે અને તમારા માટે સારું શું છે એ તમારા સિવાય બીજું કોણ જાણશે? તે સાચી વાત કરી. હવે હું મારા મનની વાત કહું છું. મને કિયારા સાથે કામ કરવું જરાય નથી ગમતું, પણ શું કરું? બોન્ડમાં અટવાયો છું, કંઈ કરી પણ નથી શકતો. એટલે કિયારાની ઈચ્છા પ્રમાણે ચાલું છું. પણ આ વખતે હું એને એની જ ભાષામાં પાઠ ભણાવવાનું વિચારું છું. આટલી મોડી રાત્રે મેનેજરનો મેસેજ? આવું તો શું કામ કર્યું હશે? આવતીકાલે મેડમે બહુ અર્જન્ટ મીટિંગ રાખી છે. શેની અર્જન્ટ મીટિંગ હશે? કોઈએ એબ્સેન્ટ નથી રહેવાનું એવું ફરજિયાત કહ્યું છે. મીટિંગ 10 વાગે રાખી છે, સો બી ઓન ટાઈમ. શેની અર્જન્ટ મીટિંગ રાખી છે? એવું તો મિસ્ટર શાહે નથી લખ્યું. કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? કંઈ જ ખબર નથી પડતી, પણ આટલી મોડી રાત્રે મેસેજ આવ્યો છે એટલે કંઈક તો સિરિયસ મેટર હશે. બાકી હમણાં સુધી કોઈ પણ કામ માટે ઓફિસ આવર્સ પછી મેનેજરનો મેસેજ નથી આવ્યો.
જે કંઈ પણ વાત હોય એ કિયારા સાથે જ કરી છે. કદાચ કિયારા કોઈ કામમાં બિઝી હશે એટલે એને મેનેજરને કહીને મેસેજ કરાવ્યો. તું હજી કિયારાને ઓળખતી નથી રાધા. એના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે. તને જૂની વાત યાદ નથી રાધા. કિયારાએ આપણા પરિવાર સાથે જે કંઈ પણ કર્યું છે ને એ તું ભૂલી ગઈ છે. જો તને યાદ હોત ને તો તે કિયારા સાથે મને કામ કરતા રોક્યો હોત. ચોક્કસ કોઈ કારણ હશે એટલે જ કિયારાએ મેનેજર પાસેથી મેસેજ કરાવ્યો છે. હવે આજની રાત જ વચ્ચે છે ને, હાલે તમે ઓફિસે જશો એટલે તમને ખબર પડી જશે. આટલું બધું વિચારો નહીં, તમારું મગજ ખરાબ થઈ જશે. એવું નથી રાધા, પણ ચિંતા નહીં કરો, જે પણ થશે એ સારા માટે થશે. અને ભગવાન પર ભરોસો રાખો. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. શું વાત છે, આજે રોજ કરતાં વહેલો ઓફિસ જઈ રહ્યો છે ને કંઈ? હા મોટા ભાઈ, આજે ઓફિસમાં એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે એટલે આખા સ્ટાફને થોડું જલ્દી બોલાવ્યા છે. ઓકે. ક્રિશ, તને ટિફિન ભરી આપું? ના ભાભી, હું ઓફિસમાં જમી લઈશ. ક્રિશ, ઓફિસ કેમ ચાલે છે? બધું બરાબર તો છે ને? કિયારા સાથે કોઈ મગજમારી તો નથી થતી ને? ના મોટા ભાઈ, હજી સુધી તો નથી થઈ. ચાલો, સારી વાત છે. ક્રિશ, કિયારા ફક્ત તારી બોસ છે એટલું યાદ રાખજે. હા ક્રિશ, એ કંપનીની માલિક છે અને તું એનો એમ્પ્લોય. એ સિવાય તારો એની સાથે બીજો કોઈ રિલેશન નથી. એ વાત હંમેશા યાદ રાખજે. મને રાધાએ કહ્યું કે કિયારા તારી સાથે ઇનફેક્ટ બધા જ એમ્પ્લોય સાથે બહુ સારી રીતે વર્તે છે. જો રાધા ભલે કિયારાને ના ઓળખતી હોય પણ તું કિયારાને સારી રીતે ઓળખે છે. એણે આપણી સાથે જે કંઈ પણ કર્યું છે એ ભૂલતો નહીં. હર્ષની વાત સાચી છે. એ છોકરીને હું એના જન્મથી ઓળખું છું. જ્યારે એને કંઈ જોઈતું હોય કે કંઈ મેળવવાનું હોય ને ત્યારે એનું રૂપ સાવ અલગ હોય છે. એવી રીતે વાત કરે કે આપણને એની દયા આવી જાય. એવી મીઠી મીઠી વાતો કરે ને કે આપણે એની વાતોમાં પણ આવી જઈએ, એની વાત માનવા લાગીએ. અને જેવું એનું કામ પતે કે એનું રૂપ દેખાડે. મેં તો ઘણીવાર એવું જોયું છે કે એની ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થાય પછી ભલે એના સારા માટે હોય, એ તમને દુશ્મનની નજરે જ જોશે. પપ્પાજી, મમ્મીજી, અમે પણ તમારી જેમ એનો અનુભવ કરી ચૂક્યા છીએ અને એની સજા હજી સુધી ભોગવી રહ્યા છીએ. એટલે જ કહું છું ક્રિશ, એની જોડે બહુ સાચવીને કામ કરજે. એ કંઈ પણ કરે, કંઈ પણ કહે, એ પહેલા એનો ઉદ્દેશ્ય શું છે એ જાણી લેજે અને પછી આગળ વધજે, એટલે તને નુકસાન ઓછું થશે. ક્રિશ, તું કિયારાને ત્યાં નોકરી તો કરે છે પણ અહીંયા અમારા બધાના જીવ તાળવે રહે છે. આગળ શું થશે, કિયારા કંઈ કરશે તો ક્યાંક ને ક્યાંક એવી બીક ઘરમાં બધાને રહે છે. તમે લોકો જરાય ચિંતા ના કરો. આ વખતે હું એને એવું કંઈ જ નહીં કરવા દઉં જેથી આપણામાંથી કોઈને પણ નુકસાન થાય. ગુડ એન્ડ ટેક કેર. ક્રિશ, આપણે જઈએ. ચાલ, હું તારા રિક્ષામાં ડ્રોપ કરી દઉં. થેન્ક યુ મોટા ભાઈ. ચાલો. છોકરાઓ જ્યારે કામે જતા હોય છે ત્યારે ઘરના લોકોને કેટલું ટેન્શન હોય છે નહીં? મને આજે સમજાયું કે જ્યારે હું કામ માટે બહાર જતો હતો ત્યારે તું કેમ ચિંતા કરતી હતી. ચિંતા કરવાથી શું થવાનું છે રશ્મિ? અરે તમે નહીં સમજો, આ દરેક સ્ત્રીના સ્વભાવમાં આવી જ જાય છે. હું માસીની વાત સાથે સહેમત છું. હા, તમે બંને જીત્યા અને હું હાર્યો, બસ. એ દિવસે તો મેં ક્રિશને સમજાવી દીધો કે તારી પાસે ઓફિસે પહેરવા માટે નવા કપડાં નથી એટલે તારી બોસે આપ્યા હશે. ક્રિશને તો સમજાવ્યો પણ મારી જાતને કેવી રીતે સમજાવું? કોઈ પર સ્ત્રી પોતાના પતિને
આવી રીતે ગિફ્ટ આપે એની પાછળ ચોક્કસ એનો કોઈ ઉદ્દેશ્ય હોય, અને જે મને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અત્યારે તો કપડાં આપ્યા છે, આગળ જતા એ કોઈ બીજી વસ્તુ પણ ગિફ્ટમાં આપી શકે છે. ગઈકાલે ક્રિશના મગજમાં જે શંકા ઉત્પન્ન થઈ એના પરથી મને નથી લાગતું કે ક્રિશ આટલી સહેલાઈથી કિયારાની વાતોમાં આવે. પણ કિયારાનું કંઈ ના કહી શકાય, એ કોઈને કોઈ તિકડમ જરૂર લગાડશે. એકલા શું વાત કરો છો ભાભી? અરે શૌર્યભાઈ, તમે ક્યારે આવ્યા? સોરી, પણ તમે જ્યારે તમારી જાત સાથે વાત કરતા હતા ત્યારે. આવી રીતે કોઈના મનની વાત સાંભળવી ના જોઈએ. પણ ભાભી, તમે એટલું મોટેથી બોલતા હતા કે તમારી વાતો હોલ સુધી સંભળાતી હતી. શું વાત કરો છો? સાચે જ? હવે મજાક કરું છું. શું શૌર્યભાઈ, તમે પણ, તમે તો મને ડરાવી દીધી. ડરવાની જરૂર તો છે જ ભાભી. એટલે તમે કહેવા શું માંગો છો? સોરી ટુ સે ભાભી, પણ જો તમે ધાર્યું હોત તો તમે આરપી સર પાસેથી પૈસા લઈને કિયારાને આપવા માટે ક્રિશભાઈને મનાવી શક્યા હોત. તમારી વાત સાચી છે શૌર્યભાઈ, પણ હું મજબૂર હતી. બાકી કિયારાને મારા કરતાં સારી રીતે કોણ ઓળખી શકે છે? અરે એણે મને અને ક્રિશને દૂર કરવા માટે શું શું કર્યું છે એ વાતથી તમે અજાણ છો. એ ફક્ત મને જ ખબર છે. ભાભી, જો મારી વાતનું કંઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો, પણ મને જે લાગ્યું એ મેં કહ્યું. અને તમને ખબર છે, હું તમારાથી કોઈ વાત છુપાવતો નથી. ક્રિશભાઈ કિયારાની કંપનીમાં જોબ માટે જાય છે, પણ આ એંધાણ મને ઠીક નથી લાગતા. મને પ્રતીકભાઈ પાસેથી ખબર મળ્યા છે કે કિયારાએ ક્રિશભાઈને ફસાવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. ભાઈ દરેક વાત માટે કિયારાના ઈશારા પર ચાલે છે. એવું તમને લાગે છે શૌર્યભાઈ? અરે ક્રિશ મારો પતિ છે અને એ કિયારાને આપણી પહેલાથી ઓળખે છે, અને આપણી જેમ ક્રિશ પણ કિયારાના દરેક કરતૂતથી વાકેફ છે. એટલે જ તો હવે એ છાશ પણ ફૂકી ફૂકીને પીવે છે. અને લોકોને તો એવું લાગે છે જાણે ક્રિશભાઈ કિયારાની વાતમાં આવીને એના ઈશારા પર ચાલે છે. એ કહે ઉઠ તો ઉઠે, એ કહે બેસ તો બેસે છે. એની પાછળ ક્રિશનું પણ કંઈક તો કેલ્ક્યુલેશન હશે ને. મિસ્ટર શાહ, શું થયું છે? કઈ વાત માટે આટલી અર્જન્ટ મીટિંગ રાખી છે? મેં પણ આ જ સવાલ પૂછ્યો હતો, તો મને કહ્યું કે જેટલું કહ્યું છે એટલું કરો. તો પછી આગળ પૂછવાની મારી હિંમત જ ન થઈ. મને લાગે છે કે કંઈ બહુ મોટો પ્રોબ્લેમ થયો છે, એટલા માટે તો આ મીટિંગ બોલાવીએ છીએ. આપણા બધાનો પગાર વધારો કરવા માટે તો આ મીટિંગ નહીં બોલાવી હોય ને. આ બધી વાતો કરવા કરતાં મેડમને આવી જવા દો, થોડીક વારમાં બધું ખબર પડી જશે. મિસ્ટર ક્રિશ, તમને શું લાગે છે, કોઈ સિરિયસ મેટર તો નહીં હોય ને? મને ખ્યાલ છે ત્યાં સુધી મેં હમણાં સુધી કોઈ ભૂલ નથી કરી. મને ફાયર તો નહીં કરી મૂકે ને? જો એવું કરવાના હોત તો તમને એકલાને બોલાવે, અમને બધાને મીટિંગમાં શું કામ બોલાવે? મને બહુ ડર લાગે છે. મારા નાના નાના બાળકો છે. નેગેટિવ વિચારવાની જરૂર નથી, બધું સારું જ થશે. 10 વાગવામાં 30 સેકન્ડ બાકી છે. મેડમ હજી સુધી આવ્યા કેમ નહીં? મેડમ આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ મેડમ. તમને કોઈને ખબર છે કે આજે આટલા વહેલા તમને લોકોને ઓફિસમાં કેમ બોલાવ્યા છે? એની ગેસીસ? આની પાછળ બહુ મોટું અને સિરિયસ રીઝન છે. પણ ભાભી, કિયારા ક્રિશભાઈ સાથે રમત રમી રહી છે, અને ક્રિશભાઈ ભોળા છે, એ આપણી જેમ નથી વિચારતા. એવું આપણને લાગે છે. ગઈકાલે રાત્રે ક્રિશે મારી સાથે જે રીતે વાત કરી છે ને, એના પરથી હું સમજી ગઈ છું. શું સમજ્યા? એ જ કે કિયારાને એવું લાગે છે કે એ ક્રિશ સાથે ગેમ રમી રહી છે, પણ એની સામે ક્રિશના મગજમાં શું ચાલી રહ્યું છે ને એનો કોઈને અંદાજો પણ નહીં હોય. ઠીક છે, જો ભાઈ સતર્ક છે તો સારું છે.
પણ મને લાગે છે ત્યાં સુધી કિયારા કંઈક તો નવું કરશે જ. શૌર્યભાઈ, તમારા હિસાબે એ શું કરવાનું વિચારતી હશે? હવે એ વાતનો તો મને અંદાજો છે નહીં, પણ જો મને કંઈ પણ એવું લાગ્યું તો હું તમને ચોક્કસ જણાવીશ. અને હા, તમે પણ એ દિશામાં વિચારતા રહેજો. ભાઈ તમારી સાથે ઓફિસની બધી જ વાતો શેર કરે છે, ઓફિસમાં શું થયું શું નહીં, તો એના પરથી તમે અંદાજો લગાવી શકો છો. હવે એ દિશામાં મારે મારા ચક્રો ગતિમાન કરવા જ પડશે. ભાભી, મને લાગે છે હવે આપણે ડેવિલને વધારે સમય ના આપવો જોઈએ. હવે આપણે કોઈ એવો પ્લાન કરવો જોઈએ જેનાથી કિયારા અને ડેવિલ બંનેને એક સાથે પાઠ ભણાવી શકીએ. મને તો એ નથી સમજાતું કે નીતા ફોઈ એના સગા ભાઈ સાથે, એના સગી ભત્રીજી સાથે આવું કેમ કરી રહ્યા છે. એમના જીવનમાં એવું તો શું બન્યું છે કે એ મારા પપ્પાની દુશ્મન બની ગઈ? એવી તો કઈ વાત છે જેના લીધે મિલી એની સગી દીકરી હોવા છતાં પણ એને પોતાનાથી દૂર રાખી છે? અરે, કોઈ માં પોતાની સગી દીકરીથી દૂર કઈ રીતે રહી શકે? એની પાછળ ચોક્કસ કંઈક રહસ્ય તો છુપાયેલું છે શૌર્યભાઈ. બાકી આટલી પ્રેમાળ, આટલી લાગણીશીલ નીતા ફોઈ ડેવિલ ના બની શકે. એવી તો કઈ વાત છે જેના લીધે ડેવિલ બનીને મારા પપ્પાને સતત હેરાન કરતા આવ્યા છે. હવે મને સમજાય છે ભાભી, તમારી સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની ના હોવા છતાં એ તમને કેમ મારવા માંગતા હતા. કારણ કે મીતા ફોઈને ખબર છે તમે તમારા પપ્પાને સૌથી વહાલા છો. જો તમને કંઈ થાય તો આડકતરી રીતે તમારા પપ્પાને દુઃખ થાય. હા, કારણ કે મીતા ફોઈ ભલે પોતાની જાતને ડેવિલ માનતા હોય, પણ મારા પપ્પા સામે આજ સુધી નથી જીતી શક્યા, અને એટલે જ એમણે મને ટાર્ગેટ બનાવી. કરેક્ટ. પણ એની સાથે સાથે મને એવું પણ લાગી રહ્યું છે કે એમની એકની એક દીકરી મિલીનું ફ્યુચર સિક્યોર કરવા માટે મીતા ફોઈને તમારા પપ્પાની સંપત્તિમાં ઇન્ટરેસ્ટ હોય. ના, મને એવું નથી લાગતું. પણ મારે હવે કોઈ પણ રીતે આ બધા ગૂંચવાડા સીધા કરવા પડશે. આપણા પરિવાર અને મારા પપ્પાના પરિવાર પર ભમી રહેલા આ ડેવિલ અને કિયારા નામના ભૂતને મારે કાયમ માટે ભગાડવું પડશે. પ્યોનને અંદર મોકલો. શું વિચારો છો? યસ, આ છે બહુ મોટું અને સિરિયસ રીઝન. પ્લીઝ બી રિલેક્સ્ડ. મેં તમને આજે એક સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે વહેલા બોલાવ્યા છે. સરપ્રાઈઝ પાર્ટી? મેડમ, તમે અર્જન્ટ મીટિંગ બોલાવી હતી ને તો આ લોકો તો ડરી ગયા હતા. મેં જ અમને કહ્યું કે પોઝિટિવ વિચારો, મેમ આપણા માટે બધું સારું જ વિચારતા હશે એટલે બોલાવ્યા છે, નહીં મિસ્ટર ક્રિશ? યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ મિસ્ટર શાહ. હું મારા એમ્પ્લોઈઝ માટે ઓલવેઝ પોઝિટિવ જ વિચારું છું. આજે મને અનાઉન્સ કરતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી કંપની જે આફ્રિકન રિસોર્ટના પ્રોજેક્ટ માટે છેલ્લા 3 મહિનાથી કામ કરી રહી હતી એની મહેનત રંગ લાવી છે. અને આપના એ રિસોર્ટ માટે ત્યાંની ગવર્મેન્ટ તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ બધું જ શક્ય બન્યું છે મિસ્ટર ક્રિશના કારણે. મારા લીધે? એટલે ક્યારે કહેવા શું માંગે છે? જ્યારથી મિસ્ટર ક્રિશ આપણી કંપનીમાં જોડાયા છે ત્યારથી આપણી કંપનીના બધા જ કામ પાણી વળાય ને એમ થઈ રહ્યા છે. મિસ્ટર ક્રિશ આપણી કંપની માટે ખૂબ જ લકી સાબિત થયા છે. અને એટલે મારી ઈચ્છા છે કે આ કેક મિસ્ટર ક્રિશ કટ કરે. પ્લીઝ કમ. મારી શું જરૂર છે? પ્લીઝ તમે જ કેક કટ કરો. તમે જ લોકો કહો આ કેક કોને કટ કરવી જોઈએ? પ્લીઝ કમ એન્ડ કટ ધી કેક. મેં તારી પાસે કેક કટ કરાવી છે કારણ કે મારે જોવું છે તું તારા હાથે મને કેક ખવડાવે છે કે નહીં.
યસ આઈ નો તું મને ચાહવા લાગ્યો છે. I want to announce one more thing today.